જય ભીમ જય વાલ્મીકી. મારું નામ પારસ ભીડિયા છે. હું રાજકોટ કંપનીનો પ્રમુખ છું. આજ રોજ રાજકોટ કામદાર યુનિયન દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોની ભરતીમાં જે ગેરબંધારણ નિયમ રાખ્યો છે તેને લઈને અમારા ધરણા પર બેઠા છીએ. અમારા મુખ્ય 4 મુદ્દાના ધરણા પર બેઠા છીએ. પ્રથમ મુદ્દો અમારો એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારની ભરતીમાં માતા પિતા અને દાદાજીઓ જે ગેરબંધારણ નિયમ રાખ્યો છે તેને રદ કરી સરકારના નીતિ નિયમ મુજબ ભરતી કરવામાં આવે. બીજો મુદ્દો અમારે એ છે કે પાર્ટ ટાઈમની જગ્યાએ ફૂલ ટાઈમ ભરતી કરવી અને 21,100માં ભરતી કરી અને પછી કાયમી ધોરણે નિમણૂક આપવી. ત્રીજો મુદ્દો અમારો એ છે રાજકોટ મહાનગરપાલિકામાં જે બોગસ મેડિકલના કૌભાંડો થયા છે તે દલાલ એજન્ટ ઉપર પોલીસ કેસ કરવામાં આવે. ચોથો મુદ્દો અમારો એ છે રાજકોટ મહાનગરપાલિકામાં જે કાયમી કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો છે તેના અત્યાર સુધી પીએફ પીએસઆઈ અને બોનસના કૌભાંડો થયા બોનસ જે ખાતામાં જમા કરવામાં આવે. આ અમારી માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર આંદોલન બનવાનું છે. જે પણ પરિસ્થિતિ ઊભી થશે એ તમામ પરિસ્થિતિના જવાબદાર તંત્ર અને શાસક રહેશે. આ બાબતની તંત્ર અને શાસક ગંભીર નોંધ લે.